રાજકોટ અમદાવાદ હાઈવે પર ફરી એક વખત ગમખ્વાર અકસ્માત સર્જાયો। બેડી ગામ પાસે આ અકસ્માત સર્જાયો। ટેન્કર અને કાર વચ્ચે આ અકસ્માત થયો અને અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યા, જ્યારે અન્ય 4 વ્યક્તિઓને ઈજા પહોંચી છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે। તો રાજકોટ અમદાવાદ હાઈવે પર ફરી એક વખત ગમખ્વાર અકસ્માત। બેડી ગામ પાસે ટેન્કર અને કાર વચ્ચે આ અકસ્માત થયો અને આ અકસ્માતમાં 3 વ્યક્તિઓના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 4 વ્યક્તિઓને ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા છે। તો રાજકોટ અમદાવાદ હાઈવે પર અવારનવાર અકસ્માતો થતા રહે છે અને વધુ એક વખત ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં 3 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે। તો આ અંગે વધુ વાત કરીએ અમારા સંવાદદાતા ધનંજય સાથે। ધનંજય, રાજકોટ અમદાવાદ હાઈવે પર ફરી એક વખત ગમખ્વાર અકસ્માત, કઈ રીતે અકસ્માત થયો, શું વિગતો સામે આવી છે? જી સચિન, જે રીતે વાત કરવામાં આવે તો રાજકોટ અમદાવાદ હાઈવે પાસે કહેવાય કે બેટી રામપરના ગામના નજીક છે તે અકસ્માત છે તે સર્જાયો છે। આ અકસ્માત એટલો ભયાનક હતો કે કહેવાય કે 3 લોકોના છે તે ઘટના સ્થળે છે તે મોત થયા છે અને 4 લોકોથી વધુ લોકો છે તે ઘાયલ થયા છે। તેમજ અકસ્માતની જો વાત કરવામાં આવે તો ટ્રક અને ઇકો કાર વચ્ચે છે તે અકસ્માત સર્જાયો હતો। તેમજ જ્યારે કહેવાય કે જ્યારે અકસ્માત જે જોનાર હતા તેમની સાથે વાતચીત થઈ હતી ત્યારે તેમણે કહ્યું હતું કે જે કહેવાય કે સામેની તરફથી છે તે રોંગ સાઈડમાં છે તે આવતું હતું વાહન અને તરત જ છે તે અડફેટે લીધું હતું। અડફેટે લેતા જ છે તે 3 લોકોના છે તે મોત થયા હતા અને હાલ અત્યારે કહેવાય કે અકસ્માતના પગલે છે તે ટ્રાફિક પણ છે તે સર્જાયો છે અને હાલ અત્યારે પોલીસ દ્વારા છે તે ટ્રાફિક ક્લિયર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। તેમજ કુવાડવા અને એરપોર્ટ પોલીસ પણ છે તે ટીમ આવી અને તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ટ્રાફિક છે તે હળવો કરવાનો પ્રયત્ન પણ છે તે શરૂ કરી દીધો હતો અને આગળની વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવી હતી। જી ધનંજય, આભાર માહિતી બદલ। તો અકસ્માત સર્જાયો, જે બાદ ટ્રાફિક જામ થયો હતો અને પોલીસ આ અંગે જાણ થતાં ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ક્લિયર કરાવવા પહોંચી હતી।